હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 12 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા। આ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરી દીધેલી હતી। લાસ્ટ વિડીયોની અંદર આપણે 1 થી 4 દાખલા ગણેલા હતા, જેમાં સાતત્યતા નક્કી ચકાસવાની હતી। આજે આપણે જે જોવાનું છે મિત્રો તે ડિસકન્ટિન્યુઅડ ફંક્શન આપેલા હોય તેના માટે આપણે સાતત્યતા કેવી રીતના નક્કી કરવી કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ, તો તેમાં આપણે દાખલા નંબર 5 થી શરૂઆત કરીએ। તો દાખલા નંબર 5 ની રકમમાં એવું લખેલું છે મિત્રો, f of x બરાબર x ક્યારે, તો કે x લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય ત્યારે અને x ગ્રેટર ધેન 1 હોય ત્યારે 5 લેવાનું છે। મતલબ કે ફંક્શન આ ડિસકન્ટિન્યુઅડ આપેલું છે, x ની વેલ્યુ 1 અથવા 1 કરતા નાની હોય ત્યારે ફંક્શન x તરીકે લેવાનું છે અને ફંક્શન તરીકે 5 જ્યારે x ની વેલ્યુ 1 કરતા વધારે હોય ત્યારે આપણે ફંક્શન તરીકે 5 લેવાનું છે। રેડી? તો આવા દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક, x બરાબર 1 આગળ તે સતત છે ક્વેશ્ચન માર્ક, x બરાબર 2 આગળ તે સતત છે ક્વેશ્ચન માર્ક। તો આપણે x બરાબર 0, x બરાબર 1 અને x બરાબર 2 આગળ સતત છે કે નહીં તે ચકાસવાનું છે। જો હોય તો આપણે હા પાડશું, નહીતર ના પાડશું, એટલે કે અસતત છે એવું લખી નાખશું। રેડી? તો સૌથી પહેલા આપણે x બરાબર 0 આગળ વાત કરીએ તો અહીંયા ફંક્શન જોશો મિત્રો, x બરાબર 0 આગળ આપણે વાત કરીએ તો x બરાબર 0 માટે એવું લખી સૌથી પહેલા x બરાબર 0 માટે, એટલે એનો મતલબ એવો થાય કે x ની વેલ્યુ જે છે તે 1 કરતા નાની છે। અત્યારે જે છે x બરાબર 0 તે 1 કરતા નાની થાય, એટલે કે ફંક્શન આપણે કેટલું લેવાનું થાય, તો કે f of x બરાબર x લેવાનું થશે। રેડી? આના માટે આપણે f of 0 નું મૂલ્ય મેળવી લઈએ। f of 0 કેટલું થાય, તો કે 0। રેડી? હવે નેક્સ્ટ આપણે આ જ ફંક્શનનું આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આગળ મૂલ્ય મેળવી લઈએ, એટલે કે લક્ષ મેળવી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x કેટલું છે, તો કે x છે। હવે x ની જગ્યાએ 0 મૂકો તો શું આવે મિત્રો? 0 આવે। તો અહીંયા તમને મિત્રો ખબર પડી જાય કે આ પ્રકારનું જે વિધેય આપેલું છે તે એકમ વિધેય છે। ક્યારે? તો x બરાબર 0 આગળ જે વિધેય છે તે એકમ વિધેય છે અને તમે ઓલરેડી જાણો છો કે એકમ વિધેય જે છે તે દરેક બિંદુ આગળ કેવું થાય મિત્રો? સતત થાય। રેડી? તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે x બરાબર 0 આગળ સતત કેવી રીતના સાબિત કર્યું। રેડી? તો x બરાબર 0 આગળ તમને f of 0 બરાબર 0 મળ્યું અને તે ફંક્શનનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આગળ પણ 0 મળે છે। તેથી આપણે એવું લખી શકીએ અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર f of 0 થાય છે। આ જ વસ્તુ તમે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને f of 0 આ ત્રણેય વસ્તુ તમે મેળવીને ચેક કરી શકો છો મિત્રો। બધામાં જવાબ તમને કેવા આવશે મિત્રો? સરખા જ આવશે, કારણ કે x ની વેલ્યુ 1 કરતા નાની છે, એટલે કે 0 1 કરતા નાની છે ત્યારે દરેક વખતે આપણે ફંક્શન આ જ લેવાનું છે। જમણી બાજુનું લક્ષ મેળવો તો જ 0 આવે, ડાબી બાજુનું લક્ષ મેળવો તો જ 0 આવે, એટલા માટે આપણે ડાયરેક્ટ આ મેળવી લીધું, એટલે કે શોર્ટમાં પતી જાય। તેથી આપણે એવું લખશું f એ x બરાબર 0 આગળ કેવું છે મિત્રો? સતત છે। રેડી? હવે x બરાબર 1 માટે વાત કરીએ તો આ x બરાબર 1 માટે જોઈ x બરાબર 1 આગળ સતત થાય છે કે નહીં। રેડી? તો અહીંયા મિત્રો ખાસ કરીને આ વસ્તુ યાદ રાખજો, તેને હું જે બોલું છું તે કે x બરાબર 1 માટે આપણે જ્યારે સતત સાબિત કરવાનું છે ત્યારે આપણે અત્યારે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું બંને પ્રકારનું લક્ષ મેળવવું પડશે। તે બે સરખા આવે તો જ આપણે એવું કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x અસ્તિત્વ ધરાવે છે, નકર અસ્તિત્વ ધરાવતું નથી। રેડી? તો જ આપણે f of 1 ની વેલ્યુ મેળવવાની રહે, નકર મેળવવાની થતી નથી। આવું ક્યારે બનશે મિત્રો? જ્યારે આવી રીતના ડિસકન્ટિન્યુઅડ ફંક્શન આપેલા હોય ત્યારે તમને જે પોઈન્ટ આગળથી ડિસકન્ટિન્યુઅડ થતો હોય ગ્રાફ, એ પોઈન્ટ આગળ તમારે ખાસ નક્કી કરવાનું હોય। બાકીના તમે જ્યારે x લેસ ધેન ઇક્વલ ટુ 1 આપેલું છે, એટલે કે 1 થી નાનું જ્યારે ફંક્શન વેલ્યુ કોઈ આપેલી હોય ત્યારે ફંક્શન x જ લેવાનું છે, એટલે કે એકમ વિધેય લેવાનું છે। એકમ વિધેય તમે જાણો છો કે સતત છે, એનો મતલબ એવો થાય કે x ની વેલ્યુ જ્યારે 1 કરતા નાની તમે ગમે એ પૂછેલી હોય, નાની વેલ્યુ માટે તમને વિધેય સતત છે કે નહીં તે પૂછેલું હોય તો હંમેશા સતત થશે, કારણ કે એકમ વિધેય છે। અને 1 કરતા મોટું હોય ત્યારે આપણને પૂછેલું હોય ત્યારે આપણને ફંક્શન આપેલું છે 5, એટલે કે f of x બરાબર 5, એટલે કે અચળ વિધેય આપેલું છે। અચળ વિધેય પણ કેવું છે મિત્રો? દરેક બિંદુ આગળ સતત છે। તો અહીંયા x ની વેલ્યુ 1 કરતા મોટી હોય ત્યારે તમને પૂછેલું હોય ત્યારે પણ સતત જ થશે। અહીંયા આપણે જોશું x બરાબર 2 આગળ, ત્યારે આપણે વાત કરશું એની। અત્યારે x બરાબર 1 માટે આપણે નક્કી કરવાનું છે, એટલા માટે ડાબી બાજુનું અને જમણી બાજુનું બંને પ્રકારનું લક્ષ મેળવવું પડશે। રેડી? તો અહીં સૌથી પહેલા આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f of x, એટલે કે જમણી બાજુનું ફંક્શન આપણે લેશું। 1 ની જમણી બાજુનું, સોરી 0 નથી, 1 માટે જોઈએ છીએ 1 પ્લસ અહીંયા ફંક્શન કેવું થશે, તો કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1, એટલે કે 1 ની વેલ્યુ 1 કરતા વધારે હોય, એટલે કે જમણી બાજુ એટલે 1 કરતા વધારે થયું, બરોબર છે? તો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 એટલે ફંક્શન કેટલું થશે, તો કે 5। હવે અચળને જ્યારે તમે લિમિટ એપ્લાય કરો તો ડાયરેક્ટ અચળ જવાબ આવે, એટલે કે અહીંયા જવાબ શું આવ્યો, તો કે 5। જમણી બાજુનું લક્ષ કેટલું મળ્યું મિત્રો? 5। રેડી? હવે આપણે ડાબી બાજુનું લક્ષ મેળવી લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f of x। અહીંયા ફંક્શન કેટલું લેવાનું થશે મિત્રો?
એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એક્સ ફંક્શન થશે. હવે આને આપણે ડાબી બાજુનું લક્ષ મેળવવું છે તો આપણે શું કરીએ છીએ મિત્રો, એચ ટેન્સ ટુ 0 કન્વર્ટ કરી નાખીએ છીએ અને એક્સની જગ્યાએ શું મૂકી દેવાનું, તો કે જે લિમિટ હોય તેને માઇનસ એચ કરી દેવાનું હોય છે. રેડી? આવું આપણે લાસ્ટ એક્ઝામ્પલ મતલબ કે લાસ્ટ વિડીયોની અંદર જે એક્ઝામ્પલ જોયા તેમાં આપણે આ શીખેલા હતા અને તમે 11મા ધોરણમાં પણ આવું શીખી ગયા છો. રેડી? હવે આપણે શું કરશું, ડાયરેક્ટલી લિમિટ એપ્લાય કરશું તો કે એચની જગ્યાએ 0 મૂકશો એટલે 1 - 0 એટલે 1 થશે. તો અહીંયા તમે જોશો કે જમણી બાજુનું 1 આગળનું જમણી બાજુનું ફંક્શનનું લક્ષ કેટલું આવે છે તો કે 5 અને ડાબી બાજુનું લક્ષ કેટલું આવે છે 1. એનો મતલબ એવો થાય કે આ બે સરખા નથી, એટલે કે લિમિટ x ટેન્સ ટુ 1 f ઓફ x નું અસ્તિત્વ નથી. રેડી? તો અહીં લખશું મિત્રો ડાબી બાજુનું લક્ષ એટલે કે લિમિટ આ જમણી બાજુનું લક્ષ નોટ ઇક્વલ ટુ ડાબી બાજુનું લક્ષ 1 - f ઓફ x. તેથી લિમિટ x ટેન્સ ટુ 1 f ઓફ x નું અસ્તિત્વ નથી. હવે અસ્તિત્વ નથી તો આપણે એવું કહી શકીએ કે આ જે x બરાબર 1 આગળ જે વિધેય જે છે તે અસતત છે, એટલે કે સતત નથી. રેડી? તેથી આપણે લખશું f એ x બરાબર 1 આગળ સતત નથી. રેડી? તો આ x બરાબર 1 આગળ કમ્પ્લીટ થાય છે. હવે આપણે x બરાબર 2 આગળ જોઈએ. મેં હમણાં થોડીક વાર પહેલા તમને કીધું એ જ પ્રમાણે x બરાબર 2 માટે એટલે કે x ની વેલ્યુ 1 કરતાં વધારે છે, બરોબર છે, 2 આપેલી છે એટલે 1 કરતાં વધારે થઈ તો ફંક્શન કયું છે 5 એટલે કે f ઓફ x બરાબર 5 એટલે કે અચળ વિધેય છે. અચળ વિધેય હંમેશા સતત થાય છે તો આપણે x બરાબર 2 આગળ સતત જ થશે. પરંતુ અહીં આપણે ચકાસણી કરીએ x બરાબર 2 માટે ફંક્શન કયું છે તો કે f ઓફ x બરાબર 5. હવે x ની વેલ્યુ આપણે 2 મૂકીને ચેક કરી જોઈએ એટલે f ઓફ 2 મળશે. f ઓફ 2 પણ કેટલા મળે 5. હવે એનું લક્ષ મેળવી લઈ લિમિટ x ટેન્સ ટુ 2 f ઓફ x ફંક્શન અહીંયા કેટલું છે મિત્રો 5 છે તો લિમિટ x ટેન્સ ટુ 2 5. તો આને લિમિટ એપ્લાય કરશું એટલે 5 થશે. તો આ બેની વેલ્યુ સેમ આવી, તેથી આપણે એવું લખી શકશું f એ x બરાબર 2 આગળ કેવું છે મિત્રો સતત છે. રેડી? તો અહીંયા આપણે ડિસકન્ટિન્યુઅડ ફંક્શન આપેલું હતું તેનું આપણે અલગ અલગ બિંદુ આગળ સતતતા નક્કી કરી. x બરાબર 0 આગળ સતત થયું, x બરાબર 1 આગળ અસતત થયું અને x બરાબર 2 આગળ સતત થયું. તો આવી રીતના જ્યારે ડિસકન્ટિન્યુઅડ ફંક્શન આપેલા હોય ત્યારે તમે આવી રીતના દાખલો ગણી શકો છો. તો આ દાખલા નંબર 5 કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 6. મિત્રો દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ તો દાખલા નંબર 6 થી લગભગ 13 દાખલા લગી એવું લખેલું છે. જો વિધેય f નીચે પ્રમાણે વ્યાખ્યાયિત હોય, મતલબ કે તમને વિધેય આપેલું છે તેમાંથી જે બિંદુઓ f અસતત હોય તે બિંદુઓ મેળવો. મતલબ કે આપણને ફંક્શન આપેલું છે તેમાંથી જે અસતત બિંદુ હોય, જે બિંદુ આગળ વિધેય જે છે તે અસતત હોય તેવા બિંદુઓ ગોતવાના છે. તો આપણે તેવું ક્યારે નક્કી કરી શકીએ મિત્રો, તો અહીંયા તમને મેં લાસ્ટ દાખલાની અંદર મેં સમજાવેલું કે જ્યારે આવી રીતના ડિસકન્ટિન્યુઅડ ફંક્શન આપેલું હોય તો જે બિંદુએ ડિસકન્ટિન્યુઅડ થતું હોય ફંક્શન તે બિંદુ આગળ જ આપણે ખાસ ચકાસણી કરવાની હોય છે. બાકીના તેનાથી જમણી બાજુનું અને તેની ડાબી બાજુના જે ફંક્શન છે તે હંમેશા લગભગ સતત જ હશે. તો તેના માટે મેં તમને જ્યારે પહેલો વિડીયો આ ચેપ્ટરનો હતો ત્યારે મેં તમને કીધેલું હતું કે આવા પ્રકારના જે વિધેયો છે તે ઓલવેઝ સતત જ હોય છે. મેં માની લ્યો કે અચળ વિધેય છે, બહુપદીય વિધેય છે, માનાંક વિધેય છે, આવા બધા પ્રકારના વિધેયો મેં તમને વાત કરેલી હતી કે સતત જ હોય છે. રેડી? તો અહીંયા આપણે એ પ્રમાણે નક્કી કરશું. તો સૌથી પહેલા આપણે જોશો કે x ની વેલ્યુ ગ્રેટર ધેન 2 એટલે કે 2 કરતાં મોટી હોય, એટલે કે 2 થી જમણી બાજુનું જ્યારે ફંક્શન જોશો તમે x ગ્રેટર ધેન 2 માટે f એ એટલે કે f વિધેય એ બહુપદીય વિધેય છે. હવે બહુપદીય વિધેય ઓલવેઝ સતત હોય છે એટલા માટે 2x - 3 કેવું થશે સતત થશે. તેથી x ગ્રેટર ધેન 2 આગળ f એ સતત છે. રેડી? તો અહીં સતત માટેનું કામ પતી જાય છે. આપણે અસતત પોઈન્ટ ગોતવાના છે. એ જ રીતના x લેસ ધેન 2 માટે x લેસ ધેન 2 આગળ f કેવું થશે સતત થશે, કારણ કે તેમાં પણ તમે જોશો તો બહુપદીય વિધેય આપેલું છે x લેસ ધેન 2 આગળ. તો અહીંયા બે રીતના આપણે લખી નાખશું x ગ્રેટર ધેન 2 અને x લેસ ધેન 2 માટે f એ બહુપદીય વિધેય છે તેથી 2 આગળ કેવું થશે સતત થશે. હવે આપણે ખાલી જોવાનું રહ્યું x બરાબર 2 આગળ. x બરાબર 2 આગળ સતત થાય છે કે અસતત તે આપણે ખાસ નક્કી કરવાનું છે. તો અહીંયા બાકીના પોઈન્ટ આગળ તમને સતત અને અસતત સતત જોવા મળે છે. હવે આપણે x બરાબર 2 માટે વાત કરીએ તો x બરાબર 2 માટે સૌથી પહેલાં f ઓફ 2 નું f ઓફ ફંક્શન આપણે અલગ અલગ થશે. અહીંયા ડિસકન્ટિન્યુ છે લેસ ધેન એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુના લક્ષ માટેના અલગ અલગ ફંક્શન થશે. તો સૌથી પહેલાં આપણે એ મેળવી લઈ. અહીંયા આપણે જોશું 2 પ્લસ એટલે કે જમણી બાજુનું લક્ષ લખશું f ઓફ x લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ f ઓફ x ફંક્શન કયું છે જમણી બાજુનું 2x - 3
તો અહીં 2x માઇનસ 3. હવે આ જમણી બાજુનું લક્ષ છે અને આપણે એચના ટર્મમાં લિમિટ કન્વર્ટ કરશું તો h ટેન્સ ટુ 0 2 કૌંસમાં 2 પ્લસ h લખશું -3. એટલે જે લિમિટ આપેલી હોય પ્લસ h કરીને આપણે x ની જગ્યાએ મૂકી દેવાનું એટલે h ના ટર્મમાં લિમિટ આવી જાય. લિમિટ h ટેન્સ ટુ 0 આનું સાદુરૂપ આપી દઈ 2h 2 × 2 એટલે 4 પ્લસ 2h -3. હવે લિમિટ ડાયરેક્ટ એપ્લાય કરશું એટલે h ની જગ્યાએ 0 મૂકી દે એટલે 4 - 3 એટલે કેટલા થાય મિત્રો 1 થશે. તો જમણી બાજુનું લક્ષ કેટલું મળે છે મિત્રો 1 મળે છે. આ જ રીતના આપણે ડાબી બાજુનું લક્ષ મેળવી લઈએ. લિમિટ x ટેન્સ ટુ 2 - f of x. ડાબી બાજુનું ફંક્શન કયું છે x લેસ ધેન ઇક્વલ ટુ 2 માટે ફંક્શન 2x + 3 છે. તો અહીં લખશું લિમિટ x ટેન્સ ટુ 2 - 2x + 3. હવે આપણે h ના ટર્મમાં લિમિટ કન્વર્ટ કરવી હોય મિત્રો તો h ટેન્સ ટુ 0 લખી નાખશું અને x ની જગ્યાએ 2 માઇનસ છે એટલે 2 - h કરશું +3. આનું સાદુરૂપ આપી દઈ અને પછી લિમિટ એપ્લાય કરી દઈ 2 × 2 એટલે 4 - 2h +3. રેડી. હવે લિમિટ એપ્લાય કરશો એટલે અહીંયા 0 થઈ જશે 4 + 3 એટલે 7 થશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુના લક્ષમાં 1 મળ્યું અને ડાબી બાજુના લક્ષમાં 7 મળે છે. એ બે સરખા નથી એનો મતલબ એવો થાય અહીં લખશું આપણે અહીં લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ f of x does not equal to લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ f of x. તેથી લિમિટ x ટેન્સ ટુ 2 f of x નું અસ્તિત્વ નથી. રેડી. આ બે જ્યારે સરખા ના હોય ત્યારે અસ્તિત્વ ના હોય. જો આ બે સરખા હોય તો આપણે લિમિટ x ટેન્સ ટુ 2 f of x નું અસ્તિત્વ છે તેવું કહી શકીએ અને તે પછી આપણે f of 2 નું વેલ્યુ મેળવવાની રહે. બરોબર છે. તે પછી જો ત્રણેયનું સરખું થતું હોય તો આપણે એવું કહી શકીએ કે x બરાબર 2 આગળ સતત છે. પરંતુ અત્યારે x બરાબર 2 આગળ સતત નથી એટલે કે f એ x બરાબર 2 આગળ અસતત છે. અહીંયા આપણે અસતત માટેના બિંદુઓ ગોતવાના હતા તો તે બિંદુ કયું છે x બરાબર 2 આગળ અસતત છે. રેડી. તો આ રીતના આપણે અસતત માટેના બિંદુઓ ગોતવાના છે. દાખલા નંબર 6 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 7. મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 7. તેમાં આ રીતના રકમ આપેલી છે f of x બરાબર 3 ફંક્શન અલગ અલગ આપેલા છે. મતલબ કે 2 પોઈન્ટ આગળ અહીંયા ડિસકન્ટિન્યુએટ થાય છે -3 આગળ અને 3 આગળ. રેડી. તો અહીંયા x ની વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ -3 હોય ત્યારે ફંક્શન માનાંકમાં x + 3 છે. -3 to 3 હોય ત્યારે -2x છે અને x ની વેલ્યુ 3 અથવા 3 કરતાં મોટી હોય ત્યારે ફંક્શન 6x + 2 છે. આ બંને ફંક્શન મતલબ કે ત્રણેય ફંક્શન તમે જુઓ છો તો એ સતત જ છે. આપેલા જે ફંક્શન છે પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ આગળ હોય તો તે સતત જ છે કારણ કે આ માનાંક વિધેય છે, આ બહુપદીય વિધેય છે, સુરેખ બહુપદી અને આ પણ સુરેખ બહુપદી છે. તો ત્રણ વિધેયો જે છે તે બહુ સતત તો છે જ. પણ આપણે -3 આગળ આપણે ચેક કરવું પડશે કારણ કે અહીંયા ડિસકન્ટિન્યુઅડ થાય છે. તો કયા પોઈન્ટ આગળ અસતત છે તે આપણે ગોતવાનું છે. તો તેની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા -3 આગળ શરૂઆત કરીએ તો અહીંયા x બરાબર -3 આગળ. રેડી. હવે સતત માટેના પોઈન્ટ આપણે લખવાના નથી એટલે ડાયરેક્ટ આપણે અસતત આગળ વધશું. આપણે જાણીએ છીએ કે -3 કરતાં ઓછી જેટલી વેલ્યુ હશે x ની તે માટે સતત છે કારણ કે માનાંક વિધેય આપેલું છે. -3 થી 3 વચ્ચેની જે કાંઈ પણ વેલ્યુ હશે તેમાં પણ સતત હશે કારણ કે સુરેખ બહુપદી છે અને x ની વેલ્યુ 3 કરતાં મોટી હશે ત્યારે પણ સતત થશે કારણ કે સુરેખ બહુપદી આપેલી છે. રેડી. તો તે પોઈન્ટની આપણે વાત નહીં કરી. પર્ટિક્યુલર -3 માટે અને 3 માટે જ આપણે ચકાસણી કરશું. તો સૌથી પહેલા x બરાબર -3 આગળ વાત કરીએ તો અહીંયા ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ મેળવી તો x ટેન્સ ટુ -3 પ્લસ એટલે કે -3 ની જમણી બાજુનું લક્ષ f of x. હવે x ની વેલ્યુ -3 કરતાં મોટી હોય -3 કરતાં અહીં તમે જોશો x ની વેલ્યુ -3 કરતાં મોટી છે ત્યારે ફંક્શન કયું છે લિમિટ x ટેન્સ ટુ -3 પ્લસ સાઇન ફંક્શન છે -2x. રેડી. જમણી બાજુનું લક્ષ મિત્રો મેળવવું છે તો અહીં x ટેન્સ ટુ -3 પ્લસ આપણે h ના ટર્મમાં લિમિટ કન્વર્ટ કરવી હોય તો h ટેન્સ ટુ 0 -2 x ની જગ્યાએ મૂકશું -3 પ્લસ h મતલબ કે જે લિમિટ હોય અને એને પ્લસ કરીને h મૂકી દેવાના. હવે આનું સાદુરૂપ આપી દઈ અને પછી લિમિટ એપ્લાય કરી દઈ. લિમિટ h ટેન્સ ટુ 0 -, પ્લસ 3 × 2 = 6 થશે -2h. હવે h ની જગ્યાએ 0 મૂકી દો એટલે અહીંયા તમને જવાબ આવશે 6. મતલબ કે -3 ની જમણી બાજુનું લક્ષ કેટલું મળ્યું 6. હવે -3 નું ડાબી બાજુનું લક્ષ મેળવી લઈ. લિમિટ x ટેન્સ ટુ -3 આ માઇનસ એવું બતાવે છે કે ડાબી બાજુનું લક્ષ છે અને આ પ્લસ એવું બતાવે કે જમણી બાજુનું લક્ષ છે. રેડી. f of x. હવે અહીંયા ફંક્શન કયું થશે મિત્રો -3 થી ડાબી બાજુની વેલ્યુ મતલબ કે એના માટેનું ફંક્શન x ની વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ -3 લેસ ધેન આપેલું છે -3 કરતાં ઓછું એટલે કે ફંક્શન આ લેવાનું થશે લિમિટ x ટેન્સ ટુ -3 માનાંકમાં x પ્લસ 3.
રેડી? આ રીતના જે ફંક્શન આપેલું છે તેના માટેની વાત કરી. ડાબી બાજુનું લક્ષ છે લિમિટ આપણે h ના ટર્મમાં લઈ જઈ, લિમિટ h ટેન્ડ્સ ટુ 0, તો અહીંયા આપણે x ની જગ્યાએ શું મૂકશું? -3 -h, રેડી? +3. હવે આપણે h ની જગ્યાએ લિમિટ એપ્લાય કરી દઈએ એટલે 0 મૂકશું, તો અહીંયા 0 મૂકી દઈએ તો -3 માનાકમાં છે +3, માનાકમાંથી -3 બારે આવશે એટલે 3 થઈ જશે, 3 + 3 એટલે 6. તો અહીંયા મિત્રો તમે જોશો તો બે જમણી બાજુનું અને ડાબી બાજુનું લક્ષ સરખું થાય છે. આ જ રીતના આપણે f(-3) માટે વાત કરી તો f(-3) એટલે કે -3, x બરાબર જ્યારે -3 હોય ત્યારે પણ ફંક્શન આ જ છે માનાકમાં x, એટલે કે માનાકમાં -3 + 3, તો અહીંયા -3 માનાકમાંથી બહાર નીકળશે એટલે 3 + 3 બરાબર કેટલા થશે? 6. તો અહીંયા ત્રણેયની વેલ્યુ કેવી છે મિત્રો? સરખી છે. તેથી આપણે એવું કહી શકીએ કે f એ x બરાબર -3 આગળ કેવું છે? સતત છે. તો આ પોઈન્ટની આપણે કંઈ ચર્ચા કરવાની નથી, આપણે તો અસતત પોઈન્ટ ગોતવાના છે. તો આનું કામ પૂરું થાય એટલે કે -3 આગળ આપણે ચકાસણી થઈ ગઈ. હવે આપણે ચકાસણી કરી 3 આગળ, એટલે કે x બરાબર 3 માટે. x બરાબર 3 માટે આપણે સૌથી પહેલા જમણી બાજુનું લક્ષ મેળવી, ડાબી બાજુનું લક્ષ મેળવી. એ બે સરખા આવે તો આગળની આપણે પ્રક્રિયા કરવાની છે. સરખા ન આવે તો અહીંયા જ કામ પતી જશે. મતલબ કે તે કોઈ ફંક્શન છે f(x) તેનું x ટેન્ડ્સ ટુ 3 આગળ અસ્તિત્વ નથી, લક્ષ. રેડી? એવું કહી શકીએ સરખા ન હોય ત્યારે. હવે અહીંયા આપણે જમણી બાજુનું આપણે સૌથી પહેલા લક્ષ મેળવવું હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ f(x). આ સમયે ફંક્શન કયું છે તે આપણે ગોતી લઈ. x ની વેલ્યુ >3 હોય ત્યારે >3 માટે ફંક્શન આ છે 6x + 2. હવે અહીંયા આપણે ડાયરેક્ટ લિમિટ એપ્લાય કરી દઈશું મિત્રો. h ના ટર્મમાં કન્વર્ટ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ x ની જગ્યાએ 3 મૂકી દઈ તો અહીંયા 6 + 3 + 2, 6 × 18 19 20, એટલે કાંઈ કેટલા આવ્યો જવાબ? 20 આવ્યા. રેડી? આ જ રીતના આપણે ડાબી બાજુનું લક્ષ મેળવી નાખી. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - f(x). ફંક્શન કયું થશે મિત્રો? x ટેન્ડ્સ ટુ 3 - x < 3, બરોબર છે? 3 થી ઓછું હોય ત્યારે આપણે આ ફંક્શન લેવાનું છે -2x. x ની જગ્યાએ આપણે ડાયરેક્ટ 3 મૂકી દઈએ તો -2 × 3 એટલે કે -6. તો આ બે તમે જોશો મિત્રો સરખા નથી. જમણી બાજુનું લક્ષ 20 મળે છે, ડાબી બાજુનું લક્ષ -6 મળે છે. તેથી આપણે એવું લખશું જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ સરખા નથી. નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - f(x). તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 f(x) નું અસ્તિત્વ નથી. અસ્તિત્વ નથી એટલા માટે આપણે એવું લખશું x બરાબર 3 આગળ f(x) એ અસતત છે. તો આ રીતના આપણને અસતત માટેનો પોઈન્ટ કયો મળ્યો મિત્રો? x બરાબર 3. આગળ જોઈએ તો આગળ અહીંયા આપણે દાખલા નંબર 7 કમ્પ્લીટ થાય છે મિત્રો. તો આ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 5, 6 અને 7 જોયા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 8 થી શરૂઆત કરશું, કારણ કે આ વિડીયોની અંદર આપણે બહુ ડિટેલમાં સમજેલું એટલા માટે ટાઈમ થોડોક વધારે લેવાઈ ગયો છે. તો આગળના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.